છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની આજે શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મુગલ સલ્તનત સામે બાદ ભીડનાર બળવીર હિન્દુ પ્રદેશ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ. શહેરમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કમાડીબાગ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્થાયી સમિતિ ચેરમેન તથા વિપક્ષી નેતા સહિત કાઉન્સિલરોએ પુષ્પાંજલિ અર્પણ કરી. આખા દેશમાં એમને જે અંગ્રેજો સામે લડેલા રાષ્ટ્રભાવના અને ધર્મની ભાવના એમનામાં જે હતી, એના લીધે આપણને એ વખતે એમનું જે છત્રપતિ શિવાજી જે નામ હતું એમને સાર્થક કર્યું છે અને એમના ગુણો આજે આપણે સૌ ઉતારીએ એ જ એમને સાચી એમની જન્મની ને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. હિન્દુ ધર્મના બચાવવા માટે આ શિવાજીનો જન્મ થયો અને હિન્દુ ધર્મને બચાવ્યું એટલે જીવન આખા જ્યાં સુધી હિન્દુ ધર્મ છે ત્યાં સુધી શિવાજી મહારાજને યાદ કરતા રહેશે લોકો. એ જ પ્રેરણા છે લોકો. એમના થકી આપણે શું બોધ લેવો જોઈએ? આપણે એવો બોધ લેવો જોઈએ કે ગમે તેટલા તમારી પાસે ઓછા વ્યક્તિ હોય, તમારી પાસે કશું જ ના હોય, પણ અન્યાય સામે તમારે ઝઝુમશો તો ભગવાન તમને તાકાત આપશે. કોઈ પણ અન્યાય હોય, સમાજનો હોય, ધર્મનો હોય, ગમે તે અન્યાય હોય, પણ અન્યાય સામે લડશો તો શિવાજી મહારાજ જેવી પ્રેરણા થશે અને તમે અન્યાયની સામે જીત હાંસલ કરી શકશો. એ જ પ્રેરણા છે.